नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसावणं ऐसो पंच नमोकारो सव्वपावपणासनो मंगलाणं च सर्वेषां परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે એક નારી જો કભી ન હારી। ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના આશરે 1800 વર્ષ પૂર્વે થયેલા महाप्रभावक आचार्य भगवान पूज्यपाद पादलिप्त सुरेश्वरजी महाराज साहेब रचित आ प्राकृत भाषानी शिरमोड़ कथा अद्भुत कथा आवी कथाओं आवा महापुरुषोना दृष्टांतोथी बनेली आवी कथा महाक्षत्रियो ने महापुरुषोनी आवी जीवननी कथाने आपणे एक दर्पण तरीके गणवा जेवी छे। दर्पणनुं एक ज काम छे, आपणे एमनी समक्ष जईए ए दर्पण आपणने आपणुं प्रतिबिंब बतावे, આપણું રૂપ બતાવે, આપણું સ્વરૂપ બતાવે। એ દર્પણ ક્યારેક ડાઘો બતાવે તો દર્પણ ક્યારે દુશ્મન નથી ગણાતું। એવી રીતે આવા મહાપુરુષોની મહાક્ષત્રિયોની જીવનની કથાને આપણે એક દર્પણ તુલ્ય ગણવું જોઈએ, એને દર્પણ તરીકે માનવું જોઈએ। અને આ દર્પણની સમક્ષ જ્યારે આપણે ઊભા રહીએ છીએ, માનો આ તરંગવતી સાધ્વીજી ભગવાનની કથા છે અને એના આયનાની સમક્ષ રોજ આપણે અડધો કલાક ઊભા રહીએ છીએ, અઠવાડિયામાં 4 દિવસ માટે। અને આની અંદરમાં જ્યારે આપણે દર્શન કરીએ, આ આયનાની અંદરમાં આપણું જ્યારે પ્રતિબિંબ જોઈએ છીએ ત્યારે આ દર્પણ આપણને બતાવે છે કે જોઈ લેજો તમારા જીવનમાં કઈ જગ્યાએ ડાઘા છે, કઈ જગ્યાએ ખામી છે, આંખમાં ક્યાં કચરો ભરાયો છે, ચહેરા ઉપર ક્યાં ડાઘો પડ્યો છે, શરીરમાં ક્યાંક જગ્યાએ કપડાં ફાટેલા છે, આપણને નથી દેખાતા, પરંતુ દર્પણ દ્વારા આપણને ખબર પડે। એટલે આવા મહાપુરુષોનું જીવન ચરિત્ર એક દર્પણ બરાબર છે કે જે દર્પણની અંદરમાં આપણે આપણું પ્રતિબિંબ જોવાનું છે, આપણે આપણું રૂપ અને સ્વરૂપ જોવાનું છે। આવી તરંગવતી સાધ્વીજી ભગવાનની કથા જેને આપણે રોજ જાણીએ છીએ, રોજ સાંભળતા જઈએ છીએ। રાજગૃહી નગરી છે, સોમા શેઠાની અને ધનપાલ શ્રેષ્ઠીની એક રાજવી હવેલી છે અને ત્યાં એક રાજવંશી તેજ ધરાવનારા સાધ્વીજી ભગવાન ગોચરી માટે ભિક્ષા માટે પધારે છે અને ભિક્ષા માટે આવ્યા હતા। એમાંથી પૂછપરછ થઈ અને એમાંથી આ આત્મકથાના મંડાણ થયા અને સાધ્વીજી ભગવાન ગંગાના પ્રવાહની જેમ, ઘૂઘવતા નીરની જેમ સુરીલા મધુર અવાજે પોતાના જીવનની એક એક કથાઓ, એક એક બનાવો કહેતા ગયા અને સાંભળનારા શ્રેષ્ઠીના ઘરની અંદરમાં રહેનારા દરેક સ્વજનોના વર્ગની અંદરમાં એક દિલની અંદરમાં અહોભાવ ઉત્પન્ન થયો। અને સાધ્વીજી ભગવાન પોતાની આત્મકથાને આગળ વધારતા જણાવે છે કે માનુભાવ, એક ખાયક નામના નગરની અંદરમાં સાવ નાનકડું એક ખોમા જેવડું ગામ હતું અને એ નાનકડા ગામના સીતા મંદિરની અંદરમાં અમે લોકો બેઠેલા છીએ। ભોજન થઈ ગયું, સ્નાન થઈ ગયું, વસ્ત્ર બદલી લીધા। હવે કુલમાસ હસ્તી જે પદ્મદેવનો અંગત સેવક છે, પદ્મદેવનો પડછાયા તરીકે જે કામ કરે છે, બહુ તેજ તરદાર, હોશિયાર, ચાલાક, ચપળ અને હવામાંથી પારખી લે છે, એની નિરીક્ષણ શક્તિ અત્યંત તીક્ષ્ણ છે। અને એવો યુવક જ્યારે દરેક જગ્યાએ સાથે હતો, અમે જ્યારે ઘરમાંથી નીકળ્યા ત્યારે પ્રતિ પલ મને મનની અંદરમાં થતું હતું કે ઘરમાં શું થયું હશે, શું બનાવો બન્યા હશે, મારા ગયા પછી ઘરમાં ધરતીકંપ તો આવ્યો જ હશે, પરંતુ કેવી રીતે ખબર પડશે? અને આ કુલમાસના આવ્યા પછી આ જાણવાની જિજ્ઞાસા અત્યંત બની ગઈ। સોમા શેઠાણીજી, તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણીને કહે છે કે શેઠાણીજી, જ્યારે દિલ આ જાણવા માટે તલપાપડ હતું અને સામે કુલમાસ જ્યારે કહેવા માટે હતો, અને શેઠાણીજી એક વાત કરું, આખી કથા જ્યારે કુલમાસે મને કીધી અને આખી ઘરની જ્યારે કથા સાંભળી, અમારા ભાગ્યા પછી ઘરની અંદરમાં થયેલો જે ઉત્પાત, જે મચેલો ચક્રાવાત, જે મચેલું તોફાન અને મારા માતા પિતાના હૃદયની અંદરમાં થયેલો જે લાગણીનો ધરતીકંપ અને મેં મારા માતા પિતાની કરેલી જે આશાજના અને એનાથી અમે જે આ 3-4 દિવસ જે સહન કરીને આવ્યા, મૃત્યુના મુખમાંથી બહાર આવી ગયા। બસ મોત અમારાથી ખાલી વેત છેટું હતું
બસ આંખની સામે મોત હતું, ક્યારે આવે અને ક્યારે મોત ઉપાડી જાય. અને ત્યારે લાગ્યું કે આ જિંદગી આમ જ ચાલી જવાની. હજી પરમાત્માની ભક્તિ પણ બાકી છે, હજી તો સંયમ જીવન સ્વીકારવાનું, હજી સંસારના સુખો ભોગવવાના બાકી છે, હજી તો પદ્મની સંસારના શબ્દ જોવાના હતા. આ બધું જ ગયું, ખતમ થઈ ગયું. એક સેકન્ડ માટે તો માની લીધું કે ગયા, જિંદગીમાંથી કામથી ગયા. પરંતુ એક અદૃશ્ય પુણ્ય દિવાલ બની, અદૃશ્ય પુણ્ય રક્ષક બની અને નાયકના સ્વરૂપમાંથી અમને જ્યારે બહાર કાઢ્યા, જ્યારે કુલમાસની સામે બેઠેલા છીએ અને કુલમાસ હસ્તી જ્યારે આખી કથા અમારા વાગ્યા પછીની જ્યારે બધી જ હકીકતો બતાવે છે, શેઠાણીજી એ હકીકતો તો તમને સમજાવી સંભળાવું છું. પરંતુ આ આખી હકીકત જ્યારે સાંભળી, રડતી આંખે સાંભળી, ધડકતા દિલે સાંભળી, હૃદયની અંદરમાં તોફાન મચી ગયો. જે માતા પિતાએ મને જીવનની અંદરમાં એક નાનકડા દુઃખનો સ્પર્શ નથી થવા દીધો, જે મારી માએ પ્રતિપલ મારી કાળજી રાખી, જે મારા ભાઈઓ મને નાની બેન તરીકે ગૌરવ આપતા ગયા, દરેક જગ્યાએ મને આગળ કરતા ગયા, મારી શક્તિ અને મારા સૌંદર્યને જે પ્રતિપલ સાચવતા ગયા, સંભાળતા ગયા, એ બધાને મેં દુઃખી કર્યા. જે લોકોએ મને જીવનની અંદરમાં દુઃખ સ્પર્શે નહીં એવી કોશિશ કરી, એવા પ્રયત્નો કર્યા, અને એ લોકોને મેં દુઃખના દુઃખજમાં નાખ્યા, એ લોકોને દુઃખની ભઠ્ઠીમાં શેકી નાખ્યા. આ સાંભળતા સાંભળતા છે ને મેં જીવનમાં નક્કી કર્યું, મને જીવનમાં વિચાર આવ્યો, અને જ્યાં હું આ કથા સાંભળાવું સોમા શેઠાણીથી ગામ ગામ ફરું છું, નગર નગરમાં વિહાર કરું છું, મારા સૌંદર્યથી ગામે ગામ તમારી જેમ લોકો અભિભૂત થાય છે. અને જ્યાં લોકોને આ મારી કથા કહેવાનો પ્રસંગ આવે છે, ગુરુના આદેશથી, ગુરુની આજ્ઞાથી, મારી સુગતાસિંહજી ગુરુની અને મારા ગુરુદેવ બહુ ઉદાર રહેલા છે, અને જોયું છે કે મારી આ કથા દ્વારા અનેક જીવો પ્રતિબોધ પામે છે. મારું રૂપ અનેક જીવોને ધર્મમાં લાવી, ધર્મમાં ખેંચી લાવવાનું નિમિત્ત બને છે. એટલે મારા ગુરુજીએ મને વિશ્વાસ રાખીને મને બધી છૂટ આપેલી છે. અને જ્યાં જ્યાં હું કથા કહું છું ત્યાં લોકોને એક વાત સમજાવું છું કે જીવનમાં બધું જ કરજો, જીવનમાં થાય તો બધી ભૂલો કરજો, પરંતુ 4 વ્યક્તિ સાથે જીવનમાં ચાલાકી નેવર ક્યારે પણ નહીં કરતા. શેઠાણીજી હું તમને પણ કહું છું, અહીંયા બેઠેલા બધા સાંભળનારા બધાને કહું છું, અને આ પ્રવચન જે સાંભળી રહ્યા છે એ બધાને પણ આ તરંગવતી સાધ્વીજી ભગવંતવતી હું કહી રહ્યો છું કે જીવનમાં કોઈ પણ મુશ્કેલીમાં સપડાવો, ક્યારે પણ જાઓ, કોઈ પણ સંયોગો આવે, કોઈ પણ આપત્તિ આવે, કોઈ પણ મુશ્કેલી આવે, અરે ચાહે ગમે એવા સંયોગો આવે, પરંતુ આ 4 વ્યક્તિ સાથે છેતરપિંડી, આ 4 વ્યક્તિ સાથે ચાલાકી, આ 4 વ્યક્તિ સાથે બુદ્ધિના પ્રયોગો, આ 4 વ્યક્તિ સાથે બુદ્ધિના પ્રપંચો નેવર ક્યારે પણ કરવા જેવા નથી. જે લોકો કરવા ગયા, આ 4 છે ને બહુ ભરભરતી અગ્નિશિખા છે. જેની સાથે ખિલવાડ કરવા ગયા, એની સાથે બુદ્ધિના પ્રયોગો કરવા ગયા, બુદ્ધિના પ્રપંચો કરવા ગયા, એક માયાજાળ રચવા ગયા, એને છેતરપિંડી કરવા ગયા, અને કુદરતે બધાને એક ફળ આપી દીધું છે. શેઠાણીજી મેં જીવનમાં અનુભવ્યું છે. મેં આ 4માંથી 3 વ્યક્તિ સાથે જે ખિલવાડ કર્યા, બુદ્ધિનો પ્રપંચ કર્યો, એક મર્યાદા ઓળંગી, એમનો વિશ્વાસઘાત કર્યો, એમની સાથે ચાલાકી કરી, અને આમની સાથે ચાલાકી કરનારો વ્યક્તિ જીવનમાં ક્યારે ફાવતો નથી. શેઠાણીજી 4 વ્યક્તિને જીવનમાં યાદ રાખજો. નંબર 1, પહેલા નંબરમાં આવે છે ભાઈ, બીજા નંબરમાં ભાઈબંધ, ત્રીજા નંબરમાં ભાગીદાર અને ચોથા નંબરમાં ભગવાન. આ 4 વ્યક્તિ સાથે છેતરપિંડી, ચાલાકી, બુદ્ધિના પ્રપંચ, કાવા દાવા, વિશ્વાસઘાત કે તમારી માયાજાલ, કપટ, દંભ નેવર ક્યારે પણ કરવા જેવા નથી. ભાઈની અંદરમાં ખબર છે આપણને કોણ આવે? જે આપણા ભાઈ હોય, મોટા ભાઈ બહેન હોય. બેન માટે બેન સમજી લેવાની, ભાઈ માટે ભાઈ સમજી લેવાનો. જેની સાથે આપણે મોટા થયા, સહોદર તરીકે જન્મ લીધો. મેં મારા 8 ભાઈઓ હતા. શું એ મારા 8 ભાઈઓનો પ્રેમ છે? મને ખબર હતી કે મારા 8 ભાઈઓ પણ સૌષ્ઠવવાળા છે, મારા 8 ભાઈઓ પણ શક્તિવાળા હતા, મારા 8 ભાઈઓ પણ પુણ્યશાળી હતા. પરંતુ મારું રૂપ, મારું સૌંદર્ય, મારી કલા અને મારા પ્રભાવના નીચે છે ને ઘણીવાર મારા 8 ભાઈઓનું નામ ન આવે. બધી જગ્યાએ નામના મારી થાય, કીર્તિ મારી થાય, છતાં પણ ક્યારે પણ મારા ભાઈઓએ મારી સાથે ઈર્ષા નથી કરી, ક્યારે મારા ભાઈઓ મારી સાથે જેલસી નથી કરી, ક્યારે મારા ભાઈઓ છે ને મારી ઉપર એક તેજોવત નથી કર્યો. અને આટલા બધા પ્રેમાના ભાઈઓને હું છોડીને આવી ગઈ, મારા ભાઈઓને છોડીને નીકળી ગઈ. શું થયું હશે મારા ભાઈઓને? શું મારા ભાઈને એમ ન થયું હશે? મારા બંધુઓને થયું હશે? આ મારી બેન, જેના માટે અમે આટલો બધો લોહી પાણી એક કર્યા, જેના માટે અમે પ્રેમના ફુવારા ઉડાડ્યા, અને બેન છોડીને ભાગી ગઈ.
આજે મને થાય છે કે શેઠાણીજી આ 4 વ્યક્તિ સાથે ખિલવાડ કરવાનું મને ખરેખર પરિણામ મળી ગયું છે. આ 3 દિવસ જે પલ્લીની અંદરમાં રહ્યા, જે ત્રાસ સહન કર્યો, જે ભૂખ સહન કરી, જે થાક સહન કર્યો, અને એના કરતા જે માનસિક ત્રાસ અને રાક્ષસ જેવા નરાધમ સરદાર, અને ક્યારે આમ છે ને મારા શિર ઉપર ટાટકીને બેઠેલો હતો, આ તો બચી ગઈ, બાકી મારા શું હાલ આવા થાત અને મારા કેવા છિત્રા અને છાલકા ઉડી જાત. શેઠાણીજી કોઈ કહેતા કોઈ નથી જાણતી. આજે સંયમી જીવનની અંદરમાં છું. સાધુ જીવનમાં તો કોઈ ભય ન હોય, સાધુ તો નિર્ભય હોય, છતાં પણ ક્યારેક રાતના સમયની અંદરમાં અમારી પુરાણી કથા મને યાદ આવી જાય છે. તો ક્યારેક સંથારામાંથી બેઠી થઈ જાય છું. એ દ્રશ્ય જ્યારે યાદ આવે છે, નરાધમના જે આંખો, એની આંખોની અંદરમાં રમતા જે વિકારો, એની જે ક્રૂર પ્રતિભા, એનું જે શરીરની અંદર જે આખું એનું છે ને ક્રૂરતાથી ભરેલું શરીર, એ પલ્લીનો જે આખું વાતાવરણ, એ જે યાદ આવે છે અને ક્યારેક આજે ડર લાગે છે. કારણ કે આ બધા જ સબક મને કુદરતે શીખવાડી દીધા અને મને કીધું, તરંગવતી, તે તારા ભાઈ સાથે ગદ્દારી કરી, તારા ભાઈ સાથે બુદ્ધિના પ્રપંચ કર્યા, તે તારા ભાઈ સાથે બુદ્ધિની રમતો રમી, જ્યાં સહન કરી લે. અને ખરેખર ભાઈ સાથે ખિલવાડ કરવા ગઈ અને મને ફલ મળી ગયું. બીજા નંબરમાં આવે છે ભાઈબંધ. ભાઈબંધની અંદરમાં આવે છે તમારા મિત્ર અને તમારા સખી કે તમારા સ્વજન કે તમારી ઉપર જેને અતિ વિશ્વાસ રાખ્યો હોય, તમને જેને અંગત ગણી અને પોતાની અંગત વાતો જેને બતાવી હોય, તમારી સામે જેમને દિલ ખુલ્લું કર્યું હોય. શેઠાણી તમને કહું, મેં ભાઈબંધ તરીકે મારી જે સારસિકા સખી છે, આ સખીનો પણ મેં વિશ્વાસઘાત કર્યો. મને છેક પદ્મદેવ પાસે પહોંચાડી, પદ્મદેવ સુધી લઈ જવાનું જેને મને સાહસ કર્યું. એ તો ના પાડતી હતી, પરાણે હું એને લઈ ગઈ, અને આટલું મોટું જોખમ કરીને જ્યારે મને એ લઈ ગઈ અને મેં ખાલી એને છત્રી નાખી, રત્નનો ડાબો લેવા માટે મોકલી આપી અને એવું નીકળી ગઈ. ભલે ઠીક છે, મારો ભાવ સારો હતો, મારે એને જંગલમાં સાથે નથી લઈ જવી, મારે એને જંગલના દુઃખોની અગ્નિમાં એને મારે શીખવી નથી, બધી વાત બરોબર, પરંતુ મેં એને વિશ્વાસઘાત તો કર્યો, મેરા દિલને ધક્કો તો પહોંચાડ્યો, મેરા દિલને દુઃખી તો કર્યું. બસ શેઠાણીજી, આ 4 વસ્તુ મેં જીવનમાં શીખી લીધી છે. ઉપરથી નીચે પડી જજો, ચાહે જીવનમાં બધું જ સહન કરી લેજો, ચાહે તમે એકવાર તમારું સર્વસ્વ ગુમાવી લેજો, પરંતુ આ 4 વ્યક્તિ સાથે ક્યારેય પણ વિશ્વાસઘાત દગો કરતા નહીં. નંબર 1, પહેલા નંબરમાં ભાઈ બતાવ્યા, બીજા નંબરમાં ભાઈબંધ આવ્યા, ત્રીજા નંબરમાં આવે છે ભાગીદાર. ભાગીદારનો મતલબ છે જે તમારા જીવનના સાથીદાર છે, જે તમારા જીવનનું અડધું અંગ કહેવાય. પત્ની માટે પતિ કહેવાય અને પત્ની માટે પતિ કહેવાય. એને ક્યારે વિશ્વાસઘાત નહીં કરતા, એને છેતરીને કોઈ આડા સંબંધો ઉભા નહીં કરતા, એને છેતરીને કોઈ ત્રીજી વ્યક્તિ સાથે તમે તમારા પ્રેમના સંબંધો ઉભા નહીં કરતા. અને ઘણી વ્યક્તિઓ આવશે લલચાવવા માટે, એને છે ને માત્ર તમારા શરીરની અંદરમાં રસ હોય છે, એને માત્ર તમારા શરીરની સાથે વિકારોની પુષ્ટિઓ કરવી છે, બીજું કાંઈ નથી કરવું હોતું. બહારથી માત્ર પ્રેમનું નામ આપીને અને માત્ર વિકારોની ઈચ્છાઓ પૂરી કરવા માટે, એક શરીરની ખરજ પૂરી કરવા માટે. શેઠાણીજી, ભગવાનની કૃપાથી મારા જીવનમાં આ પાપથી હું બચી ગઈ છું. મને ક્યારે પર પુરુષનો વિચાર સુદ્ધા નથી આવ્યો. અરે, જ્યારે પદ્મદેવ નતા મળ્યા ત્યારે પણ ગતભવના ચક્રવાક માટે હું જીવનમાં ઝૂરતી હતી, અને પદ્મદેવ મળી ગયા, મને એમ લાગ્યું કે બસ મારા જીવનના બધા જ પુરુષો આમાં સમાપ્ત થઈ ગયા, હવે આના સિવાય મારા માટે કોઈ પુરુષ નહીં. પરંતુ મેં સંસારના ક્ષેત્રની અંદરમાં જોયું છે, ઘણીવાર ભાગીદારને છેતરવાની વાતો ખૂબ ચાલ્યા કરે. જે તમારા જીવનનું અડધું અંગ કહેવાય, તમે જેની સાથે જીવનની હવે એક સાજેદારી શરૂ કરી છે, અને ત્યાં તમે છેતરપિંડી કરશો. અને નંબર 4, ચોથા નંબરમાં આવે છે ભગવાન. ભગવાન તરીકે 3 વ્યક્તિ ગણવાની, માતા પિતા ગણવાના, તમારા ઉપકારી ગુરુ ગણવાના, અને ત્રીજા નંબરમાં પરમાત્મા ગણવાના. આ 3 સાથે છેતરપિંડી ક્યારેય પણ નહીં કરતા. અને શેઠાણીજી, આ 4માંથી 3 મહા છેતરપિંડી તો મેં મારા જીવનમાં કરી બતાવી, અને કુદરતે મને એની બહુ મોટી સજા આપી. આખી જિંદગી ન ભૂલું એવો મને સબક શીખવાડી દીધો. મારું બધું જ અભિમાન ઉતરી ગયું, મારી બધી જ કલાનો ફાંકો ઉતરી ગયો. મારું રૂપનું સૌંદર્યની જે તાકાત મારી પાસે હતી, હું સમજતી હતી કે હું સૌંદર્યવતી છું, રૂપવાનો છું. અરે, ખાયક નગરની અંદરમાં જ્યારે ભૂખીને તરસી બેઠેલી હતી, અને મારો પ્રિય પદ્મદેવ જ્યારે મારા માટે લાચારીથી સદાવ્રત અને અંદરવ્રતમાં જ્યારે ભિક્ષુક બનીને માગવા માટે જતા હતા, ત્યારે મારે એમ લાગ્યું કે મારું રૂપ ગયું, મારી શ્રીમંતાઈ ગઈ, મારી કલા ગઈ, મારી હોશિયારી ગઈ. શું કરવાનું આ કલા અને હોશિયારીને? મારો પ્રિય પદ્મદેવ આજે મારા માટે ભિક્ષુક બનશે, યાચના કરશે. શેઠાણીજી, એ વખતે છે ને દિલની અંદર મેં એમ લાગ્યું કે બસ જીવનનું બધું જ તત્વ ખતમ થઈ ગયું છે.
અને ત્યારે મને આ સત્ય સમજાયું કે મારા જીવનમાં આવા દુઃખના પ્રસંગો ઊભા કેમ થયા. આ ભૌમની અંદરમાં તો મેં એવા કોઈ વિશિષ્ટ પાપ નથી કર્યા, કોઈ એવા મોટો દોષોનું સેવન નથી કર્યું, પરંતુ એ જે 10 મિનિટનું જે આત્મનિરીક્ષણ થયું, પદ્મદેવ જ્યારે ભિક્ષુક બનીને જતા હતા સદાવતમાં ભોજન માંગવા માટે, મારા માટે શરમ મૂકીને, એક અબજપતિનો દીકરો શરમ મૂકી અને સદાવ્રતની અંદરમાં ભિક્ષુક બનીને જ્યારે ભોજન માગશે મારા માટે, આ બધી દ્રશ્યોની જ્યારે કલ્પના કરતી હતી અને ઠીક છે તો કુલમાં સસ્તી મળી ગયો અને જીવનની સમસ્યા ટળી ગઈ અને બધું જ વરી પાછું સારું ગોઠવાઈ ગયું, સુચારુ રૂપે વ્યવસ્થા થઈ ગઈ. પરંતુ એ વખતે મેં મારા મનમાં વિચાર્યું, મેં મારા મનને સવાલ પૂછ્યો કે કયું શું પાપ આ ઉદયની અંદરમાં આવ્યું? અને આ 4 પાપ આ જ ભવની અંદરમાં ઉદયમાં આવે છે. અતિ ઉગ્ર પુણ્ય પાપાણામ યહૈવ લભ્યતે ફલમ. આ જ ભવની અંદરમાં અતિ ઉગ્ર કરેલા પુણ્ય અને પાપોનું ફળ આ જ ભવની અંદરમાં આવે છે. આ કર્મગ્રંથનો સિદ્ધાંત છે. અતિ ઉગ્ર પુણ્ય પાપાણામ ઈહૈવ લભ્યતે ફલમ. આ જ ભવની અંદરમાં, આ જ ઘડીએ, આ જ સેકન્ડે તમે જોઈ લો, રાવણે જ્યારે છે ને પોતાના ભાઈ સાથે ગદ્દારી કરી, મંદોદરી સાથે ગદ્દારી કરી, સીતાને ઉપાડીને લઈ આવ્યો. અરે મંદોદરીને ધાસકો પડી ગયો. શું છે નાથ મારી અંદરમાં એવી શું કમી છે કે તમને સીતા ગમે છે? શું સીતા જેવું રૂપ મારી પાસે નથી? સીતા જેવી કલા મારી પાસે નથી? સીતા જેવું સૌંદર્ય મારી પાસે નથી? શું કામ તમે સીતાની પાછળ ઘેલા બનો છો? મને તમે એક પત્ની તરીકે લાવ્યા છો અને પત્નીની સમક્ષ તમે બીજી સ્ત્રી સામે તમે જ્યારે આવી યાચનાઓ કરો, વિચારો પત્નીનું છે ને સમાન કેટલું ખવાતું હશે, પત્નીના દિલની અંદરમાં કેટલો ઘા અને ઉઝરડા પડતા હશે. પરંતુ રાવણના જીવનની અંદરમાં થયેલો વિનિપાત, રાવણના જીવનમાં થયેલા જે પતનો, એ આપણને દેખાડી જાય છે કે આ 4 વ્યક્તિ સાથે જીવનમાં ક્યારે ખેલવાડ નહીં કરતા. ભાઈ સાથે, ભાઈબંધ સાથે, ભાગીદાર સાથે અને ભગવાન સાથે. જ્યારે આ કુલમાં સસ્તીએ આખી કથા બતાવી, તરંગવતી સાધ્વીજી ભગવાન કથાની અંદરમાં સોમા શેઠાણીને કહે છે કે શેઠાણીજી, કુલમાં સસ્તી જ્યારે આ કથા કહેતો ગયો અને મારા મનની અંદરમાં હથોડા વાગતા ગયા. સાચી વાત છે, મેં મારા પિતાને આટલા બધા રડાવ્યા, આટલા બધા દુઃખી કર્યા, આટલા બધા દીપાવ્યા. જે મારા પિતાએ મારી આંખની અંદરમાં આંસુનું ટીપું નથી પડવા દીધું, જે મારા પિતાએ મારા પગ નીચે કાયમ માટે લાલ ઝાઝમ બિછાવી છે, જે મારા પિતાએ મને ફૂલની જેમ ઉછેરી છે, જે મારા પિતાએ મને રસ્તા ઉપર ક્યારેય પગ નથી મૂકવા દીધો, જે મારા પિતાએ મને ક્યારેય ભૂખનું દુઃખ અનુભવવા દીધું નથી, અને જે મારા પિતાએ ક્યારેય મારી મનની કોરને કરમાવા નથી દીધી, અને મારા પિતાને મેં રેબાવ્યા, રડાવ્યા, અને કુલમાં સસ્તીની કથા મેં દિલ કઠણ કરીને સાંભળવું નહોતું. પરંતુ આવતીકાલનો મોટો નિર્ણય, આવતીકાલે અમે જ્યારે ઘરે પહોંચવાના, હવે મારે પદ્મદેવ જ્યારે સંસાર શરૂ કરવાનો છે, તો મારા પિતાજીનો શું એક મનનો એપ્રોચ હશે, મારા પિતાજીના મનનું વલણ કેવું હશે, મારા પિતાજીના મનના ભાવો કેવા હશે, એ મારે કુલમાસ પાસેથી જાણવાના હતા. અને દિલ કઠણ કરીને આ કથા કુલમાસ જ્યારે કહેતો ગયો, અને કુલમાસની કહેવાની જે શૈલી, એનું નિરીક્ષણ, એની ધારદાર કહેવાની કથાની શૈલી અને ગંભીર ચહેરે કહેતો ગયો, એને પદ્મદેવ અને મને આખી કથા કહેતા ગયા કે દેવી અને શેઠ, આ કથા સાંભળો. પહેલા બતાવું છું મારા નાના શેઠની કે નાના શેઠ, આપ જ્યારે છેલ્લે ઘરમાં રત્નનો ડબ્બો લેવા માટે આવ્યા, સોનૈયા લેવા પધાર્યા, આપને ભલે ખબર નથી, પરંતુ એ વખતે આપના શયન કક્ષની અંદરમાં હું મોજૂદ હતો અને આપની શયનની વ્યવસ્થા કરતો હતો. આપ ઉતાવળમાં હતા, આપ ઝડપની અંદરમાં હતા, અને એટલી બધી ઘાયની અંદરમાં હતા, એટલી બધી ઉતાવળની અંદરમાં હતા કે મેં આપને કશુંક લઈને જતા જોયા. મને એમ થયું કે કંઈક અચાનક કામ પડ્યું હશે, માટે પદ્મદેવ આવ્યા હશે. મને મનમાં થયું કે હંમેશા આવું કામ મને જ બતાવે, મને જ કામ ભરાવે, તો આજે જાતે કેમ કરે છે? આટલી ઉતાવળ, આટલી દોડધામ કેમ છે? આટલી વ્યાકુલતા કેમ છે? અને આપની ચાલની અંદરમાં જે ઉતાવળ હતી, જે ગતિ હતી, જે ઝડપ હતી, અને જે થોડીક વ્યાકુલતા હતી, જે વિક્ષિપ્તતા મને દેખાય, અને જે રીતે પવન વેગે આપ નીકળી ગયા, મેં ગવાક્ષમાંથી જોયું કે આપ કોઈક અતિ સ્વરૂપા સ્ત્રી સાથે વાતચીત કરતા હતા, અને એવી રીતે વાતચીત કરતા હતા જાણે કે આ સ્ત્રી આપને જન્મ જન્મથી ઓળખે છે. આપ જાણે એની પ્રત્યે અત્યંત લગાવ ધરાવો છો, અત્યંત આત્મીયતા ધરાવો છો. અને મને અતિ આશ્ચર્ય થયું કે આ સુધીની અંદરમાં મેં આપને ક્યારેક કોઈ સ્ત્રી સાથે, મહિલા સાથે, અજાણી સ્ત્રી સાથે એકાંતમાં વાત કરતા નથી જોયા. અરે નાના શેઠ, હું આપને ઓળખું છું, હું આપના ચારિત્ર અને મર્યાદાને ઓળખું છું. આટલી યુવાનીમાં આપ આવ્યા, આપનું આ શરીરનું સષ્ટવ, આપનું આ રૂપ, અને આપની આ છે પતિભાની પાછળ ઘણી પાછળ ઘેલી ફરનારી સ્ત્રીઓ હતી. આપે કોઈને ક્યારે ભાવ નથી આપ્યો, ક્યારે આપે કોઈની સામે એકાંતમાં વાતચીત નથી કરી, તો આ સ્વરૂપમાં સ્ત્રી કોણ હશે? અને આ રીતે મારો મિત્ર આટલા બધા આત્મીયતાથી, આટલા બધા પ્રેમથી એની સાથે વાતચીત શું કરતા હશે? કોણ હશે?
અને મારા મનની અંદરમાં અનેક પ્રશ્નો ફરતા ગયા, અનેક મનની અંદરમાં વિચારો આવતા ગયા. હજી વધુ જોવું અને વિચારું, અને મારી નજર આપની ઉપર હતી. અને એ સમયની અંદરમાં આ હવેલીની દિવાલની પાછળ તે સ્ત્રી સાથે અદૃશ્ય થઈ ગયા. એક સમય તો મને થયું કે હું પાછળ આવું, આપની પાછળ આવું, પરંતુ મને આ ઉચિત ન લાગ્યું, કારણ કે મને મારા મિત્રએ જણાવ્યું નહોતું. તો મારે મારા મિત્રની આ રીતે જાસૂસી કરવી મને યોગ્ય ન લાગ્યું. મને આપની ઉપર વિશ્વાસ રહેલો હતો, પણ મને ખાતરી તો હતી કે આપ આવીને મને ચોક્કસ જણાવશો, કારણ કે આ સુધીની અંદરમાં આપે કોઈ પણ બાબત મારાથી છુપાવી નથી. જે દિવસથી કૌમુદી મહોત્સવમાંથી આપ આવ્યા છો, ચિત્રપટ લઈને જ્યારથી આપ ઘરની અંદરમાં આવ્યા છો, અને કૌમુદી મહોત્સવની અંદરમાં દેવી તરંગવતીની સખી સારસિકાએ જ્યારે આપને આખી પૂર્વભવની કથા બતાવી, અને એ દિવસથી આપની વ્યાકુલતા, વિભ્વરતા, વિક્ષિપ્તતા, આપના હૃદયનું તોફાનું બધું સમજતો હતો. અને દેવી તરંગવતી માટેનો આપનો ઝંખના અને ઝુરાપો પણ સમજતો હતો. અને આ બધા છે તાણાવાણા મેં ગોઠવવાના પ્રયત્ન કર્યા. શું હશે આ સ્વરૂપવાન દેવી, કોણ હશે? અને એક સેકન્ડ માટે વિચાર આવ્યો, આ તરંગવતી હોઈ શકે? મેં તો એમને જોયા તો નથી, પરંતુ એમનું રૂપ સાંભળ્યું હતું, એમની રૂપની વાતો સાંભળી હતી. જે રીતે મેં સ્વરૂપવાન તરીકે સ્ત્રી જોઈ, અને બધો જ તારો મારા મનમાં બેસી ગયો. ઘણો સમય થયો, આપ ન આવ્યા, આપના તરફથી કોઈ સમાચાર ન આવ્યા. સંધ્યા સમય ઢળી પડ્યો, અને હવે તો ઘરની અંદરમાં આવવાનો સમય આપનો થઈ ગયેલો, છતાં પણ ન આવ્યા. અને બધા જ સમીકરણો મનની અંદરમાં ગોઠવવા લાગ્યા. તારો બેસી ગયો, દાખલો બરાબર ફીટ બેસી ગયો. આવનાર સ્વરૂપમાં સ્ત્રી એ બીજી કોઈ નહીં હોય, મારા મિત્રના હૃદયની સ્વામીની તરંગવતી જશે. અને આપ રત્નનો સોનૈયાનો ડાબલો લઈને જે રીતે ઝડપથી ભાગ્યા, જે રીતે ઝડપથી નીકળી ગયા, મિત્ર હું પણ આપની સાથે રહ્યો છું. તાલીમ આપે જ મને શીખવાડી છે. આપની પાસેથી ચતુરાઈ અને ચાલાકીના પાઠ ભણ્યો છું. અને જે રીતે મેં આપને જોયા, હું સમજી ગયો કે આપે કંઈક મોટો નિર્ણય કર્યો છે, ગૃહોત્યાગ કરવાનો. મને ખબર પડી ગઈ, કારણ કે આપે જ કહ્યું હતું એક દિવસ પહેલા કે દેવી તરંગવતીના પિતાજીએ વિવાહનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે. આપણા વિવાહના પ્રસ્તાવને સ્વીકાર્યો નથી, અસ્વીકૃત કર્યો છે. અને એના કારણે આપ વ્યાકુલ તો હતા. અને હું સમજી ગયો હતો કે થોડા દિવસ પહેલા બનેલી આ ઘટના, આ સ્વરૂપવાન સ્ત્રીનું આવું, આપનો અહીંયાથી રત્નો ડાબો લઈને નીકળવું, આપની જે વ્યાકુલતા, ઉતાવળતા, અને જે રીતે આપ ભાગતા જણાતા હતા, અને તેથી આપ બંને ગૃહ ત્યાગ કર્યો છે, આવું મને મનની અંદરમાં એક સમીકરણ ગોઠવા લાગ્યું. અને મને બહુ દુઃખ થયું, મને બહુ આઘાત લાગ્યો. આપ ગયા એના માટે નહીં, ગમે ત્યારે આપને તરંગવતી સાથે સંબંધો બાંધવાના હતા, કારણ કે બંને આપ એકબીજા માટે સર્જાયેલા હતા. તરંગવતી સાધ્વીજી ભગવાનની અને તરંગવતીની વાતો જે સાંભળી હતી, 108 હાબિલ કર્યા. પૂર્વભવની આપની પ્રેમિકા હતી, પૂર્વભવની પણ આપની સાથીદાર હતી. પરંતુ શું સ્વામીએ મને આટલો વિશ્વાસને યોગ્ય પણ ન ગણ્યો? શું મને મારા મિત્રએ આટલો મારી ઉપર વિશ્વાસ રાખ્યો? અને કહેતા કહેતા કુલમાસ ગદગદ થઈ ગયો શેઠાણીજી. એ જે બોલતા બોલતા એ છે ને ભાવુક બની ગયો, એની આંખોમાં જર્જરી આવી ગયા. મારી નજર ગઈ પદ્મદેવ ઉપર, અને પદ્મદેવના ચહેરા ઉપર દુનિયાભરનો વિશાળ છવાઈ ગયો. એનો ચહેરો નીચો ઢળી પડ્યો, ચહેરો ઝાંખો પડી ગયો. એક મિત્રના દુઃખને જોઈ, જે જીવનભરનું આત્મીય છે, સાથીદાર છે, વિશ્વાસુ છે. અને પદ્મદેવને પણ લાગ્યું કે ખરેખર મેં પણ મારા ભાઈબંધને એક ચતુરાઈથી છેતર્યો. પરંતુ પદ્મદેવ અડગ મને સાંભળતા રહ્યા. એમની અંદર પણ મારા જેવી ઉથલ પાથલ મચી હતી, એમના ચહેરાના ભાવથી જણાતું હતું. અને કુલમાસે કથા આગળ વધારી. શેઠ, હું તો ખૂબ રડ્યો, આપના વગર ગમતું નહોતું. અરે કહ્યું હોત તો શેઠ, આ કુલમાસ તમારા માટે બધી જ વ્યવસ્થા ગોઠવી દે. શેઠ, તમે જે કીધું હોત ને, અરે મિત્ર, આપે જે કીધું હોત કરવા તૈયાર થઈ ગયા. મિત્ર, તમારા માટે હું જાણ પાથરવા તૈયાર હતો. તમે કીધું હોત તો છે તરંગવતીને આકાશમાંથી શોધીને આપની પાસે હયાત કરત, અને દુનિયાના વિરોધની પરવા કરી અને આપને બંનેને ભેગા કરી લે. ખાલી ઇશારો તો કરવો તો. અરે મિત્ર, આપના ગયા પછી મને દિલમાં તો બહુ દુઃખ થયું. હવે મને ખબર પડી કે બસ બાજી હવે મારે સંભાળવાની છે. શેઠ રહ્યો તો ખૂબ, પછી મનની અંદરમાં એક નક્કી કરી દીધું. અને મિત્ર, બીજો વિચાર નથી આવ્યો, સમજી રાખજો. તમારા પ્રત્યે ગુસ્સો નથી આવ્યો. દુઃખ એટલે થયું કે કદાચ મિત્ર એકલા ગયા, સાથે કોણ આવતીકાલે તકલીફમાં આવશે તો. અને બાકી મિત્ર, હું સમજુ છું કે મારો મિત્ર મને ન કીધું હોત, એમાં કોઈ મજબૂરી હશે તો જ ન કીધું હોય. બાકી મને બીજો વિચાર નથી આવ્યો, કોઈ ફરિયાદ નથી. મિત્ર, તમારી ઉપર અત્યંત વિશ્વાસ છે મને કે આપે નથી કીધું, એની પાછળ કોઈક મોટો ઉદ્દેશ તો હશે જ. એટલો ભરોસો તો મને તમારી ઉપર હતો જ. પછી મેં વિચાર્યું કે કંઈક વ્યવસ્થા તો જરૂર હશે. બાકી મને છોડીને કયા વગર મારો મિત્ર ક્યારે ન જાય. કોઈક તો મજબૂરી, સંયોગ એના એવા હશે. સમય વીત્યો. હવે બાજી મારે સંભાળવાની હતી. મને ખબર હતી કે પિતાજી તરફથી પૃચ્છા આવશે.
આપના પિતાજી ધનદેવ તરફથી પૂછા તો આવવાની જ, કારણ કે એમને ખબર હતી કે કોઈને ખબર ન હોય ત્યારે આપ ક્યાં છો એની ખબર મને જ હોય. સંધ્યા ભોજનનો સમય થઈ ગયો છતાં પણ આપ હાજર નહોતા. સંધ્યા આરતીનો સમય થઈ ગયો. ગૃહ મંદિરમાં જ્યારે સંધ્યા આરતી કરવાની હતી ત્યારે પણ આપની ગેરહાજરી વર્તાઈ. ચલો છોડો, એ વખતે પણ સમજી ગયા માતા પિતા કે કોઈક કામ પશ્ચાત બહાર ગયો હશે પદ્મદેવ, પરંતુ શયન પૂર્વે આપ અવશ્ય જરૂર રોજ માતા પિતાના પાદ બંધન કરવા માટે જતા હતા અને ત્યારે આપ ગેરહાજર રહ્યા, અનુપસ્થિત રહ્યા. એટલે પછી મને પૂછ્યું અને હું સમજી ગયો હતો કે મને આપનું ઈચ્છિત જે પણ હતું એમાં મારે વિક્ષેપ ઊભો નહોતો કરવા દેવો. હવે આપને મારે સમય આપવો હતો. હવે આપ જ્યારે નીકળ્યા છો, તરંગવતી સાથે જ્યારે ગૃહ ત્યાગ કર્યો છે, તો આપ વધુમાં વધુ દૂર ચાલી જાઓ અથવા તો વધુમાં વધુ સમય આપને તરંગવતી સાથે વિતાવવા માટે મળે. બસ હવે એ જવાબદારી મારી હતી. મને કોઈ ફરિયાદ નથી. હવે તમારા માટે બધું જ કરવાનું હતું. એટલે મને ખબર હતી કે મને પૂછવા માટે તો આવશે. એટલે મોડી રાત્રે આપ પાછા ફરવાનું જરૂર, એટલે મને જ્યારે પૂછવા માટે આવ્યા એટલે મેં કીધું આપના પિતાજીને કે મોડી રાત્રે પાછા આવવાનું મને કહીને ગયા છે. આજે આપ સૂઈ જાઓ, એ બહુ મોડી રાત્રે આવવાના છે. પણ શેના માટે? કુમાર આટલું કેમ બહાર રહેલ છે? મેં એ વખતે થોડુંક છે ને જૂઠું ઉચ્ચાર્યું. એક દિલમાં દુઃખ તો થયું, પરંતુ તાત્કાલિક તમને સમય આપવા માટે મેં ખોટું બોલ્યો કે આજે મને કહીને ગયા છે કે આવતા એમને બહુ મોડું થવાનું છે, કોઈ જરૂરી કાર્ય વસાત ગયા છે, અર્જન્ટ કાર્ય આવી ગયું, અગત્યનું કાર્ય આવી ગયું માટે ગયા છે અને મોડી રાત્રે પાછા આવશે આવું મને કહીને ગયા છે. માતા પિતા તો સૂઈ ગયા. હવે સવારે શું કરવાનું મને ખબર હતી. હવે ત્યાં સુધીમાં કદાચ હું વિચારતો હતો કે આપ કદાચ એક રાત મને તરંગવતીને બહાર મળી લેશો, ફરી પાછા આવશો. આ કદાચ આશાની અંદરમાં સવાર પડી. આપના પિતાને વિશ્વાસને છેતરવાનું દુઃખ તો મને બળ થયું, પરંતુ બીજો કોઈ ઉપાય નહોતો. અને પાછી સવારના આપની અનુપસ્થિતિ થઈ. સવારના પૂજાના સમયની અંદરમાં, સવારનું જ્યારે નાસ્તો કરવાનો તો એવા સમયની અંદરમાં આપ ન દેખાવ્યા. અને એ વખતે હવે તો મારે જવાબ આપવો જ પડે એવો હતો. એટલે પિતાજીએ મને વળી પાછો બોલાવ્યો. શું રાતના કુમાર નથી આવ્યો? મેં કીધું નહીં શેઠ, રાતના કુમાર નથી પધાર્યા. કુમાર રાતના નથી આવ્યા. તું તો કહેતો હતો કહીને ગયા હતા રાતના પાછા આવવાના હતા. હા શેઠ, જરૂર કહીને ગયા હતા, પરંતુ ખબર નહીં કેમ નથી આવ્યા. અને આપના પિતાજી હતા, મોટા સાર્થવા છે, ચાલાક તો હતા. મારી નીચી નજર, મારા ઢીલા વચનો, મારા ચહેરા ઉપરની થોડીક ઢીલાશ અને મેં ચહેરા ઉપરના ભાવો છુપાવવાની બહુ કોશિશ કરી. અને મને કીધું, કુલમાસ મારી આંખમાંથી આંખ નાખીને વાત કરો, મારી આંખ સામે જો, નીચી નજરે વાત નહીં કરો, મને આંખ ઉઠાવીને વાત કરો. અને જ્યાં જોયું મેં આંખમાંથી આંખ મિલાવી ન શક્યો. પિતાજી સમજી ગયા, મારા ખભા ઉપર હાથ મૂક્યો. બોલ કુલમાસ, સાચું બોલ, તું કઈ છુપાવે છે? બોલ શું છે? બોલ શું છે અંદરમાં? કઈક વાત અલગ છે. બાકી તને ખબર ન હોય એવું ક્યારે બને નહીં. આ સુધીમાં કુમારના દરેક કાર્યોથી તું અવગત રહેલો છે. એવું બન્યું નથી કે તું જાણતો ન હોય. અરે એવું બન્યું છે કે અમને ખબર ન હોય તો અમે તને ક્યારેક પૂછતા હતા. બાકી વગર કહીએ એક રાત કુમાર ઘરની બહાર ક્યારે પણ ન રહે. કા તને જણાવે કા મને અવગત તો કરે જ. બોલ શું છે? આ તારો ચહેરો ચાડી ખાઈ જાય, તારી આંખો ઝૂકેલી છે, એ કંઈક બતાવે છે. અને મારી આંખોમાંથી આંસુની ધાર પડી. ઘરના નોકરો અવાક બની ગયા. માં તમારી મને હચમચાવે છે અને મને પૂછે, બોલને કુલમાસ. એનું પ્રેમાળ દિલ અત્યંત દુઃખી બની ગયું. કંઈક અમંગલ ઘટનાઓ થવા માંડી. અને પિતાજી થોડા ગુસ્સે થયા અને થોડાક સ્નેહાળ સ્વરે મને બહુ સ્પષ્ટ અવાજે પૂછ્યું, કુલમાસ છેલ્લી વાર કહું છું, સાચું બોલી લે, શું છે? અને મેં છેલ્લે જોયેલી બધી ઘટનાઓ બતાવી દીધી કે આ ઘરમાં આવ્યા હતા, રત્નનો ડાબલો લેવા માટે આવ્યા હતા, ઉતાવળ હતી, કોઈ સ્વરૂપમાં સ્ત્રી સાથે વાત કરતા હતા અને દિવાલ પાછળ અદૃશ્ય બની ગયા. બસ આના સિવાય મને આગળની કોઈ જ કહેતા કોઈ ખબર નથી. બસ આટલી ઘટના હું જાણું છું. અને મારા દિલનો કહેવાનો જે સાચો ભાવ, અને એમને ખબર હતી કે કુલમાસ ક્યારે ખોટું પણ ન બોલે. અને આ વાત હજી અમારી ચાલે છે. અને હજી હવે પિતાજી શું નિર્ણય કરવો, આ વાત શું ચાલે છે એટલાની અંદરમાં હજી તો આ થાય છે. ત્યાં દેવીના પિતાજી ઋષભસેન શેઠીના ઘરેથી દેવીના મોટા ભાઈ દેવસેન ઉભા શ્વાસે સીધા ભાગતા આવ્યા. અને આ રીતે દેવસેનને ભાગતા આવતા જોયા એટલે મારા મનની અંદરમાં આવે છે, મારો જે સમીકરણ હતું ને એ તો બરોબર ફિટ થઈ ગયું કે કઈ ગડબડ છે. જે રીતે દેવસેન ભાગતા આવ્યા, ઉભા શ્વાસે ભાગતા આવ્યા, એમના ચહેરા ઉપર જે ઉચાટ હતો, અહીંયા તમે શ્રી મિત્ર હતા, ત્યાં દેવી એના ઘરની અંદરમાં નથી
અને બધો તારો બેસી ગયો. મેં મારા મનમાં ઝડપથી ગણતરી કરવા માંડી, દાખલો બેસાડી દીધો કે આપની ઝડપ, આપનો દાબડો, આપની વ્યાકુલતા, આ સ્વરૂપવાન સ્ત્રી બધું સમજી ગયો કે આપે ઘર ત્યાગ કર્યો છે. દેવી તરંગવતી સાથે આપ ઘર છોડીને નીકળી ગયા છો, લગ્ન માટે ના પાડી. હવે લગ્ન જ્યારે ગોઠવા એવા હતા નહીં અને આપને બંનેને એમ લાગ્યું હશે કે લગ્ન બીજી જગ્યાએ થઈ જશે. હવે આપને નવી જિંદગી જીવવા માટે આપે હિંમત કરી નીકળી ગયા છો. હવે બસ નીકળ્યા તો ખરા, હવે અહીંયા બાજી કેમ સંભાળવી, આપણા પિતાના ગુસ્સાને કઈ રીતે કંટ્રોલમાં કરવા, બધું મારી જવાબદારી હતી. અને જે રીતે દેવસેને આવીને બધી વાતો બતાવી અને માતા તમારી રડવા લાગી, બેહોશ થઈ ગઈ. મિત્ર જમને જાણીને દુઃખ થશે, પરંતુ આપે કીધું તારે મારે બધી જ ઘટના બતાવવાની છે. મા સીધી બેહોશ થઈ ગઈ. આપને ઘરમાંથી તરંગવતી ત્યાં ન જોઈ, અહીંયા આપ નતા, એટલે આ બધી વાતોનો જ્યારે તારો બેસી ગયો અને મા સીધી બેહોશ થઈ ગઈ. ઠંડા પાણીનો છંટકાવ કર્યો, એમને શયનખંડમાં લઈ જવાની અંદરમાં આવ્યા અને દેવીના મોટા ભાઈ દેવસેને ખૂબ સમજુ લાગ્યો, ખૂબ સંસ્કારી લાગ્યો. મને એમ લાગ્યું કે આટલા શ્રીમંત ઘરમાં જન્મેલો મોટો ભાઈ છે, આઠ ભાઈનો મોટો ભાઈ છે. પરંતુ મિત્ર, હું તમને સાચી વાત કરું, એ દેવસેનની જે બોલવાની પદ્ધતિ, એના જે સંસ્કારો, આવા કટોકટીના સમયની અંદરમાં પણ એનું જે છે ને એક મનનું જે ઘડતર, એનું જે છે ને મનની ઉપર રહેલો જે સંયમ, અને એ બહુ એને પ્રેમથી કીધું. એને આપના પિતાજીને કીધું કે પિતાજી, આ મામલો ગુપ્ત રહેવો જોઈએ અને આને ખૂબ શાંતિથી, આ સમસ્યાને આપણે ખૂબ શાંતિથી, સ્વસ્થતાથી અને સમજણથી આપણે આ વિવાદને, સમસ્યાને ઉકેલી શકીશું. કોઈ ઉતાવળ નહીં કરો. આમાં લાગણીથી નિર્ણય નથી કરવા જેવો. આપણે તર્કથી અને બુદ્ધિથી વિચારીશું કે જે કર્યું છે એ ખોટું કર્યું છે, પણ કેમ કર્યું, આની પાછળ શું ઉદ્દેશ રહેલો હતો. હવે આમાં આપણા બંનેના સંબંધો ન બગડવા જોઈએ. આમાં તરંગવતી અને પદ્મદેવને અન્યાય પણ ન થવો જોઈએ અને આમને આવું પગલું કેમ ઉઠાવવું પડ્યું એના માટે વિચારવું જોઈએ. કારણ કે સારસિકાએ કીધું છે અને આખી ઘટના સારસિકાએ તે ત્યાં કીધી હશે. ઘરની અંદરમાં દેવસેને મોટા ભાઈએ કઈ બતાવી, દેવીના મોટા ભાઈએ, અને સારસિકાને એક પત્ર મળ્યો છે અને પત્રની અંદરમાં લખેલું હતું કે અમે અહીંયાથી કાકંદી તરફ જઈએ છીએ અને અમારા પિતાજીને મોટા બેન, એટલે પિતાજીના બેન એટલે કે અમારા ફોઈના ઘરે ગયા છે, બીજી કોઈ જગ્યાએ નથી ગયા. અને એટલા માટે ગયા છે કારણ કે ખબર છે કે મારા પિતાજીએ લગ્ન માટે ના પાડી છે. હવે મારા પિતાની નાને હા કરવામાં જો કોઈ સક્ષમ હોય તો એક માત્ર મોટી બેન છે, એમના ઘરે ગયા છે. કોઈ મોટી વાત નથી. નગરમાં ખોટી વાતો ન ફેલાય, લોકોની અંદરમાં ખોટા સમાચારો ન જાય અને આપણા બંને કુટુંબોની કોઈ ઇજ્જતમાં ધબ્બો ન લાગે, એના માટે કેટલીક વિચારણા કરવા માટે પિતાજીએ મને આપની પાસે મોકલ્યા છે. દેવસેનને બોલવાનો જે ભાવ, એનો જે સંયમિત સ્વર, એનું જે બોલવાની એક ગરિમા, એની જે ખાનદાની, હું ખરેખર આભો બની ગયો. શ્રીમંત કુટુંબના દીકરો પણ આવો સંસ્કારી હોઈ શકે? દેવી તરંગવતીનો આ મોટો ભાઈ હતો અને એને કીધું કે પિતાજી આપને યાદ કરે છે, અગર આપને જો અનુકૂળતા હોય તો આપ અમારા ઘરે પધારો, અથવા તો પિતાજીએ મને કહેવડાવ્યું છે કે આપ કહેતા હો તો સત્વરે મારા પિતાજીને લઈને અહીંયા પધારું. હવે આપ જણાવો. અને એ વખતે આપના પિતાજીની પણ ગરિમા, આપના પિતાજીની પણ એક ઉદારતા, અને એ વખતે આપના પિતાજીએ કીધું કે નહીં દેવસેન, ગમે તે હોય, તમારા પિતાજી એ મારાથી વડીલ છે, બધી રીતે શ્રેષ્ઠ છે, બધી રીતે આગળ છે, ધનની અંદરમાં, ઉંમરની અંદરમાં, પ્રતિષ્ઠાની અંદરમાં, અને નગરના શિષ્ય તરીકે આગળ છે, નગર શેઠ છે. એ મારી પાસે આવે એ ઉચિત ન જણાય, મારે જ એમની પાસે જવું જોઈએ. અને એ વખતે મને ઓર્ડર કર્યો, તમારા પિતાજીએ કુલમાસ રથ તૈયાર કરો, આપણે ઋષભ શ્રેષ્ઠીના ઘરની અંદરમાં જવાનું છે. અને એ વખતે મિત્ર, મને બહુ ઈચ્છા હતી કે આપના પિતાજી મને સાથે લે, કારણ કે મારે એક એક બાબતો જાણવી હતી અને આમાંથી રસ્તો કાઢવો હતો અને એમાંથી કાકંદી મારે જવું હતું, આપને મારે મળવું હતું અને આમાંથી રસ્તો કાઢવો હતો. હવે આગળ શું થાય છે, કુલમાસ સાથે લે છે કે નથી લેતા, અને કુલમાસ આગળ કથા શું બતાવે છે, અને કુલમાસ આગળની કથાની અંદરમાં કેવી ગંભીર વાતો અંદરમાંથી ખોલે છે. હવે તરંગવતી અને પદ્મદેવ માટે આ વાતો નિર્ણાયક હતી, કારણ કે આની ઉપરથી ખબર પડવાની હતી કે માતા પિતાનો ગુસ્સો કેવો હશે. હવે જ્યારે ફરીવાર ભેગા થશું અને નગરમાં પહોંચશું ત્યારે માતા પિતા અમારા અપરાધને ભૂલી જશે કે અમારા અપરાધના દંડ રૂપે અમને કાયમ માટે છૂટા પાડી દેશે. એ વાત આખી કુલમાસ ઉપર નિર્ભર હતી. કુલમાસ આગળ શું વાત બતાવે છે, આપણા માટે અડધો કલાક પરિપૂર્ણ થઈ ગયો. સમયનું કામ કરે છે. હવે આ બધી જ હકીકતો, વાતો
હવે આગળ ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર આવશે. શિડ્યુલ પ્રમાણે આવતીકાલથી વરી પાછા 3 દિવસ અર્હનીતિના પ્રવચનો અને વરી પાછું આપણે આગળ વધીશું તરંગવતી સાધ્વીજી ભગવાનની કથાની અંદરમાં. બસ કથા હવે બરોબર એને સમાપ્તિના છેડા ઉપર પહોંચવાની તૈયારીમાં છે, પણ વચની અંદરમાં એટલી દીઢ ધડક ઘટનાઓ આવશે, એટલા બધા પલટાઓ આવશે, એટલી બધી ઝડપથી ઘટનાઓ બનશે અને તરંગવતી સાધ્વીજી ભગવાનને છેવટે વૈરાગી સુધી પહોંચાડવા માટે શું નિમિત્ત બને છે એ બધી વાતો આપણે આગળ ઉપર જોઈશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા કંઈ પણ બોલાયો હતો મિચ્છામિ.